અંકલેશ્વરમાં એસવીએમ સ્કૂલ ખાતે સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટ પેપર થકી પોતાના મત આપ્યો હતો. કુલ 319 મતદાતા પૈકી 289 મતદાને બેલેટ પેપર મતદાન કર્યું હતું. 30 મેના રોજ પોલીસ જવાનો મતદાન કચેરી ખાતે મતદાન કરશે, જ્યારે ગુજરાત સ્થાપના દિવસ 1 મેના રોજ માત્ર સરકારી કર્મચારી મહિલા મતદાતા બેલેટ પેપરથી મતદાન કરશે. અંકલેશ્વરની એસવીએમ સ્કૂલ ખાતે લોકસભા ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી બી.એ. જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, હાંસોટના મામલતદાર આર.ડી. વસાવા, અંકલેશ્વરના તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાયન, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને એટીવીટી સુપરવાઇઝર અભય પટેલની ઉપસ્થિતિમાં બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મતદાન કરવામાં આવતા કર્મચારીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. ચૂંટણી વિભાગ દ્વારા 2 મત કુટીર બનાવવામાં આવી હતી, જેમાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર થકી પોતાના મત આપ્યા હતા. કુલ 319 પુરુષ બેલેટ પેપર વડે મતદાતાઓ પૈકી 289 મતદાતાને મતદાન કર્યું હતું, જ્યારે 30 મતદાતા કોઈ કારણોસર મતદાન કરવા ન આવતા હવે તો મતદાન દિવસે મતદાન કરશે. આ ઉપરાંત 302 કર્મચારી આઈડીસી ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે, જે 7 મેના રોજ કોઈપણ બૂથ પરથી મતદાન કરી શકશે. આ ઉપરાંત 30 મેના રોજ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આજે 972 પોલીસ વિભાગ મતદાતાઓએ બેલેટ પેપર દ્વારા મતદાન કરશે, તો ગુજરાત સ્થાપના દિવસ એટલે 1 મેના રોજ સરકારી કર્મચારી અને ચૂંટણી કામગીરીમાં રોકાયેલા મહિલા મતદાતા મતદાન કરશે. ઉપરાંત અંકલેશ્વરમાં 63 વયોવૃદ્ધ મતદાતાના ઘરે જઈ તંત્ર બેલેટ પેપર વડે મતદાન કરાવશે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના રોજ યોજાનાર છે, જેનું મતદાન તારીખ 7/5/2024ના રોજ થનાર છે, જેમાં ગુજરાતમાં આ 22 ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં સમાવેશ 154 અંકલેશ્વર મત વિભાગનું પણ મતદાન થનાર છે. એ મતદાનના ભાગરૂપે મતદાન સ્ટાફ તરીકે જે નિમણૂક આપેલ છે તે કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મત આપવાની આજે કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અને આ કાર્યક્રમમાં કુલ 621 મતદાન સ્ટાફ હતા. એ પૈકી 301 પોસ્ટલ બેલેટ અને બાકીનાનું ઈડીસી દ્વારા મતદાન કરવાનું થાય છે. અને 301 જે પોસ્ટલ બેલેટના કર્મચારી હતા તેનું આજે મતદાન કરવામાં આવી રહેલ છે. સાંજ સુધીમાં આ 301નું તમામનું મતદાનની કાર્યવાહી પૂર્ણ થઈ જશે.